ચરણોમાં મારા કોટી કોટી વંદન। આજે ધોરણ 11 પ્રાર્થના સભા નિમિત્તે હું મીઠાપ્રાનંદની મારા વિચારો આપની સમક્ષ રજૂ કરવા ઉપસ્થિત થઈ છું અને આજનો મારો વિષય છે વિશ્વ શાંતિમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ। હે માનવ, અહિंसा के मार्ग पर चल, हिंसा तेरा धर्म नहीं है, शांति के पथ पर चल, अशांति तेरा कर्म नहीं है, परम पिता का अंश है तू, जो मानव देह को पाया है, विश्व कुटुंब को सार्थक करने स्वर्ग लोक से आया है, दुनिया को परिवार बनाना भारतीय संस्कृति ने ही तो सिखाया है। हजू तो काल जामिती યુરોપમાં દિવસ સાડી વરસાદી કારમાં ભોગે છે લોહીની આંસુની જડી તપે છે પૃથ્વી ત્યારે વરસે છે વ્યોમ પાણીડા યુદ્ધ જાગત થયું। હજુ એ ક્યાંના વર્ષે પ્રભુ? વર્ષો પહેલા વિશ્વ શાંતિ માટે નીતરતી આ વ્યથા આજે પણ એટલી જ વ્યથિત કરે છે। મહત્વાકાંક્ષા અહમના ઓઠારે શાંતિ સમસમી રહી છે। લોહીનો રંગ માનવતાના રંગને ઝાંખો કરવાની હોડ કરી રહ્યો છે। સીમિત શ્વાસમાં શાંતિ હોમાઈ રહી છે। જ્યારે વિશ્વ વિનાશના આરે ઊભું હોય ત્યારે આપણા સૈનિકો માટે પણ લાવને ઘડીક ટેન્ક પર માથું મૂકીને ઊંઘી લો જેવી સ્થિતિમાં આ વિશ્વ શાંતિ રત્ન સારથી કોણ હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ માત્ર ભારત જ હોઈ શકે। શા માટે ભારત જ વિશ્વ શાંતિ રત્નો રાહબર છે? કારણ કે સમગ્ર પૃથ્વીને માતા ગણી અને એક માતાના પુત્ર તરીકે વસુદેવ કુટુંબકમની ભાવના આપી। ભારતીય સંસ્કૃતિનું સુવર્ણ જ્ઞાન એક બિંદુ સમાન ગીતામાં ભગવાને કહ્યું છે, શાંતિ નિકાની આવશ્યક, એટલે કે સુખ પ્રાપ્ત કરવા માટે શાંતિ પરમ આવશ્યક છે। ભારતીય સંસ્કૃતિમાં શાંતિના સાધન તરીકે યુદ્ધ અને બુદ્ધ બંને વપરાય છે। યુદ્ધ એ જ કલ્યાણ અને અહિંસા પરમો ધર્મની નીતિથી વિશ્વ શાંતિ રથનો માર્ગ બન્યો છે। અહિંસા અત્યાચાર સામે પાયો ખોલીને ડામ દેવાની અને દયા, કરુણા, એકતા અને આદરના રસ્તે જઈ દુઃખિત તથા પીડિત લોકોને સાથે રાખીને સર્વે સંતુ નિરામયાની નીતિ પણ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે। આ તો વાત થઈ પ્રાચીન સંસ્કૃતિની, પરંતુ આજ રાહે ચાલતા એક સંતે વિશ્વ ધર્મ પરિષદમાં ભાઈઓ તથા બહેનોના સંબોધનથી વિશ્વ એક પરિવાર છે આ ભારતીય સંસ્કૃતિના દર્શન વિશ્વને કરાવ્યા હતા। જો આ આદર્શ અનુસાર વિશ્વ ચાલે તો વિશ્વ શાંતિ રથનું પાન જરૂર કરી શકે છે, એમાં કોઈ શંકા નથી। ભારતે વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે અને જો આજના શબ્દોમાં કહેવું હોય તો ભારત એક માર્ગદર્શક, આદર્શ અને દ્રષ્ટિવેતા છે। આતંકવાદના ઓથારે બોમ્બ અને મિસાઇલોના નિશાને જ્યારે વિશ્વ શાંતિ ધૂજી રહી છે ત્યારે આ દુશ્મનોને સમજાવતા ભારતીય તરુણતા પુકારી ઉઠે છે, રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ છે સંતનું। જો આપણે સમગ્ર વિશ્વને એક સંતનું આશ્રમ ગણીએ તો આશ્રમમાં સૌ નિર્ભયતાથી વિચરે છે, પોતાની રીતે જીવી શકે છે અને શાંતિ પ્રાપ્ત કરવા માટે સુખ, સમૃદ્ધિ અને આદર આવશ્યક છે। મધર ટેરેસા કહે છે, પ્લીઝ સ્પીક વિથ સ્માઇલ, કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે તે મુજબ પ્લીઝ કેન નોટ બી કેપ્ટ બાય ફોર્સ, ઇટ કેન ઓનલી બી અચીવ બાય અન્ડરસ્ટેન્ડિંગ। આજે પણ મિત્રો, ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ શાંતિનો રાહબર છે। ભારતની પરંપરાઓ આજે પણ મોખરાનું સ્થાન ધરાવે છે। ભારતે વિશ્વ શાંતિ માટે 1,60,000 જેટલા સૈનિકો મોકલ્યા છે જે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને વિશ્વ શાંતિ માટે કામ કરી રહ્યા છે। આજે દરેક દેશે પોતાના લાભ અને ત્યાગનો સ્વાર્થ